ચાલ પર્વત પર જઈને ખૂબ ચીસો પાડીએ, ચાલ પર્વત પર જઈને ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન તૂટે તો તિરાડ પાડીએ. ચાલ પર્વત પર જઈ ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન છૂટે તો તિરાડ પાડીએ. ને કંઈક નવું કશુંક કરીએ કે સૌ ચોંકી ઉઠે, ને કંઈક નવું કરીએ કશુંક કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટાને ગોબો પાડીએ. યુવાન પ્રતીક સર કે જેમનું વ્યક્તિત્વ હંમેશા પ્રમાણિક સાદગી પ્રિય રહ્યું છે, એવા કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા મદદરૂપ થતા ને કંઈક નવું કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, એક નવી જ દ્રષ્ટિ નવી જ સોચ ધરાવનારા એવા યુવા ટ્રસ્ટી જેમના પરિશ્રમથી આજે નવરચના ગુરુકુળ પ્રગતિના પંથે આસમાન સ્પર્શી રહી છે, એવા દેશના યુવાન ધન શ્રી પ્રતીક સરને હું વિનંતી કરીશ કે તેઓ આવેલ મહેમાનશ્રીઓનું શબ્દ દ્વારા સ્વાગત કરશે. શ્રી પ્રતીક સર. हेलो. ભારત માતા કી. જોરદાર ગગનચુંબી અવાજ સાથે જયકારો કરવાનો છે. બે હાથની મુઠ્ઠી વાળીશું ગગનચુંબી અવાજ સાથે. ભારત માતા કી, ભારત માતા કી. मंजिलें उनको मिलती है, मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है. पंख होने से कुछ नहीं होता, उड़ान तो हौसलों से होती है. નવરચના ગુરુકુલ ના વાર્ષિક ઉત્સવ કે જેની થીમ છે તહેવારોનો મહાકુંભ, જે પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત આજના મુખ્ય મહેમાન કે જેઓ નિવૃત્ત જિલ્લા શિક્ષણા અધિકારી છે એવા આદરણીય શ્રી નૈસદભાઈ મકવાના, જેઓ એક કવિ છે, લેખક છે, ગઝલકાર છે, સાહિત્યકાર છે અને એક શ્રેષ્ઠ વક્તા છે, જેમને સાંભળવું એક લાહવો છે. સાવલી કોલેજના પ્રોફેસર હર્ષદ કુમાર માછીભાઈ, અમારા આમંત્રણને માન આપી પધારેલ મહાનુભાવો શ્રી કૃણાલભાઈ, શ્રી અતુલભાઈ, શ્રી જયદેવસિંહ, શ્રી ભૈલાલ કાકા, શ્રી નિતેશ કાકા, જેમના સહયોગથી આપની સંસ્થા આટલા બધા બાળકો સાથે જગમગી રહી છે, તેવા અમારા વાલી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તેમજ મારા વહાલા બાળકો અને તમામ ટ્રસ્ટીશ્રીઓ, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. સાહેબ, આપને વાત કરું તો અમારી સંસ્થા ગુજરાતી માધ્યમ 2018માં તેની નીંવ મૂકવામાં આવી અને ત્યારથી આજ દિન સુધી વાલી મિત્રોએ અવિરત સહયોગ મળતો રહ્યો છે. અમારી સંસ્થાના તમામ ક્લાસ ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ સાથે ડિજિટલ ક્લાસરૂમ છે. સંસ્થાના નામમાં જ તેનો હેતુ છે. ગુરુકુલ પદ્ધતિથી બાળકોમાં નવીન રચના સાથે સંસ્કારોનું સિંચન કરીએ છીએ. નવરચના ગુરુકુલના દરેક બાળકો સવારે પોતાના ઈષ્ટદેવની પૂજા કરીને, પરિવારજનોને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરે છે. વાલીશ્રી, આપને વાત કરું તો શાળાનું દર વર્ષે ધોરણ 10નું પરિણામ 100% મળેલ છે. બાળકો સરકારશ્રીની જવાહર નવોદય અને DLSS સ્કૂલની પરીક્ષા પાસ કરી તેમાં પણ પ્રવેશ મેળવે છે. બાળકો દર વર્ષે ખેલ મહાકુંભ, કલા મહાકુંભમાં રાજ્ય કક્ષા સુધી નેતૃત્વ કરેલ છે. આ પ્રસંગે વાલીશ્રીને પણ વિશ્વાસ અપાવું છું કે આપની પસંદ કરેલી શાળા સર્વશ્રેષ્ઠ સંસ્થા છે. આચાર્યશ્રી અને તમામ ટીમ ખૂબ મહેનત કરી રહી છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહી છે. અમારી સંસ્થાનો ધ્યેય છે બાળક સંસ્કારી બને, તેનામાં વ્યક્તિત્વ નિર્માણ થાય અને બાળક ભારતનું શ્રેષ્ઠ નાગરિક બને. ટૂંકમાં વધારે સમય ન લેતા વાલી મિત્રો, આપે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જે સપના સેવેલા છે તે સાકાર કરવા માટે અમે આપશ્રીને ખાતરી આપીએ છીએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સર તમારો.